અમારા ધાણા જો કેવું ગાર્ડન છે ખેડૂતનું, મસ્તીના ધાણા થઈ ગયા છે. જો એક સરખું વાવેતર, એક સરખું. આમાં હજી એક વખત પણ દવા છાંટવામાં આવેલ નથી. એક વખત જ અમે દવા છાંટશું ભાઈ. ધાણામાં માણસો 3 થી 4 વખત દવા છાંટી રહ્યા છે. એ ભૂલ ન કરાય. ખાલી એક વખત ઇન્ડેક્સ દવા છાંટી દો એટલે સફેદ રાખોડી ના આવે. ઇન્ડેક્સ દવા, બીજું આમાં કાંઈ હોય નહીં. ધાણામાં દવા છાંટવાનું ન હોય. જેમ બને તેમ બિનજરૂરી દવા છંટકાવનો ઉપયોગ બંધ કરો ખેડૂતભાઈ. આપણું ખેતર ઝેર મુક્ત કરવું હોય તો જરૂર હોય ત્યાં જ દવા છાંટો. અમે ક્યારેય ધાણામાં 3-4 વખત દવા છાંટતા નથી. એક જ વખત દવા છાંટીએ છીએ. એ સફેદ રાખોડી ના આવે એટલા માટે. જુઓ જઈએ ધાણા કેવા બન્યા છે. આમાં હજી અમે દવા નથી છંટકાવ્યું કારણ કે આમાં જરૂર જ નથી. અમે દર વર્ષે ધાણા વાવીએ છીએ. એક વખત દવા છાંટશું કે જેથી સફેદ રાખોડી ના આવે. અમારા ધાણા છે જુઓ, 8 થી 9 વીઘાના ધાણા છે. જો આજે તારીખ છે 11/1/2026 ને દિવસે જો મિત્રો આ ધાણા છે. પછી અમે જો અમારા ઘઉં સાવ બેસી ગયા હતા તો એમાં અમે ઇન્સ્ટા નામની દવા છાંટેલી. હવે જો વૈધ કરી છે, વધ કરવામાં મળી છે. પણ આ વખતે ધાણામાં દર વર્ષે ઘઉંની જેમ દર વર્ષે જે વૃદ્ધિ છે એ નથી મળતી. એ આ છે ટુકડા ઘઉં છે એટલે બહુ ઊંચા ન જાય. આ બાજુમાં ઘઉં છે એ લોકવણ છે, એ ઊંચા જાય. આમાં શું થાય કે ઢળવાની શક્યતા વધુ રહે કારણ કે બહુ પવન આવે તો આને પાઈ ન શકો. એની સામે આ ટુકડા ઘઉં છે, ઢરે નહીં ને વ્યવસ્થિત પાઈ શકીએ આપણે. એટલે આ ટુકડા ઘઉં છે એટલે બહુ ઊંચા ન જાય અને 10 દિવસ મોડા પાકે. લોકવન કરતાં ઘઉં મોડા પાકે એટલે બધું. જો પાણી હાલે છે, કેટલી ઠંડી છે એ જો આ પાણી બતાવી રહ્યું છે. કેટલા ધુવાળાના ગોટા નીકળી રહ્યા છે. જુઓ ભાઈ, જુઓ, જાગો. અમારો વિડીયો લાઈક કરજો. આવજો મિત્રો.